હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્ર, જોઈ શકો તમે મારી વાડીએ આપણે વિડીયો યુટ્યુબમાં લોંગ વિડીયો ઉતારી રહ્યા છે. તો ભાઈ, જે લોકોએ ખેડૂતભાઈને સપોર્ટ ના કર્યો હોય, ફોલો ના કર્યો, તો પ્લીઝ ફોલો કરી દો. અને તમે જોઈ શકો છો કે આપણે વાડીએ કેવી સરસ મજાની મરચી છે. અને મરચીમાં તમે જોઈ શકો છો 1 મહિનો થઈ ગયો છે અને મરચું પણ આવી ગયું છે. તમે જોઈ શકો છો 3 ફૂલ છે અને એક મરચું છે. નાનું મરચું આવી ગયું છે. અને મિત્રો, જે લોકો મરચાં ખાવાના શોખીન હોય તો આવો મારી વાડીએ. તો મિત્રો, સરસ મજાની ખેતી થઈ છે. તો તમને બતાવું હું. આપણે સ્ટાર્ટઅપ કરીએ. તો યુટ્યુબ ફેમિલી ભાઈ, તમે મોટા ક્રિએટરો તો સપોર્ટ કરી જ રહ્યા છો, તો અમારા જેવા નાના ક્રિએટરોને પણ પ્લીઝ સપોર્ટ કરો. તો આ જોવામાં આવે છે કે કેવી સરસ મજાની મરચી થઈ છે. અને જે સિસ્ટમ રીતે મરચાંની વાવણી કરેલ છે એ પણ સરસ છે. તો મિત્રો, તો કોણ ખેડૂત છે? જે ખેડૂત હોય તે કમેન્ટ કરે. દેશી મરચાં છે, શુદ્ધ મરચાંની ફૂટ જોવા, મરચાંની સાઈઝ જોવા, મરચાંની હાઈટ પણ સરસ મજાની છે. તો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો તમને હું બતાવું છું કે કેટલા મહિના થયા આપણે આ મરચાંની વાવણી કરીને. તો 1 મહિનો થઈ ગયો છે. અને મિત્રો, મલ્ચિંગ કરીને મરચાં તૈયાર આપણે કરેલ છે. ને ઘાસ પણ થઈ ગયું છે. પહેલાં ઘાસ સાફ કર્યું હતું આપણે, ફરીથી થઈ ગયું. એ પણ આપણે ઓકે કરી દઈશું. જો મિત્રો, ફૂલ પણ આવી ગયું છે. ફૂલ સરસ મજાનું જોવા મળશે તમને. તો મિત્રો, તમને ફૂલ લોકેશન બતાવી દઉં. તો ફેમિલી, આ સરસ મજાનું વિડીયો તમે નિહાળો. સવારમાં આપણે વિડીયો ઉતારેલ છે. ખેતરમાં આવીને આ જેટલા સુધી કાગળિયા જોવા મળે છે એટલા સુધી આપણું ખેતર છે. તો મિત્રો, આવી રીતે જે ખેતી કરતું હોય શાકભાજીની, તો પ્લીઝ કમેન્ટ કરો. કે કોઈ ભૂલચૂક હોય તો કમેન્ટ કરવાની જરૂર ભૂલશો ના. અને ગઈકાલે આખી રાત વરસાદ આવી ગયો એટલે સારું થઈ ગયું. સરસ મજાનું. જો મિત્રો, આકાશમાં વાદળ જોવા મળે છે આપણને. ભાઈ, યુટ્યુબમાં આપણો ખેતી વિશે ઓરિજિનલ વિડીયો છે. તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે યુટ્યુબમાં આપણે ઓરિજિનલ વિડીયો અપલોડ કરીએ છીએ. તો જે ખેડૂતો એમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ. આવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવા વિડીયો આવતા રહેશે. શોર્ટ વિડીયો પણ અપલોડ કરીએ છીએ આપણે. તો ભાઈ, થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. જય માતાજી.
થેન્ક યુ.